તો ફ્રેન્ડ્સ, તમે જો આ પદ્ધતિથી તમારા ઘરે તમે આ રીતે પકોડા બનાવશો તો તમે બહારના પકોડા જ ખાવાનું ભૂલી જશો. નમસ્કાર મિત્રો, સ્વાદની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે હું લઈને આવી છું એક સિક્રેટ મસાલા સાથે ડુંગળી અને બટાકાના પકોડા, એ પણ એકદમ સ્પાઇસી અને એકદમ ક્રિસ્પી. તો જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે મારા ઘરમાં હું આ પકોડા તો જરૂરથી બનાવું છું, જે આજે હું તમને મારી રેસીપી શેર કરવાની છું. તો ચાલો આપણે જોઈએ એની રેસીપી. જેના માટે આપણે એક બાઉલ લઈ લઈશું. પછી બાઉલમાં આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે, તો એ અંદર એડ કરી દઈશું. આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે એને મિક્સ કરતા જઈશું. હવે પાણી આપણે જેટલું જોઈએ એટલું એડ કર્યા પછી આપણે 2 મિનિટ સુધી સતત એને મિક્સ કરતા રહીશું, જેથી એનો કલર જ બિલકુલ ચેન્જ થઈ જશે. તો આને આપણે હવે ઢાંકીને મૂકી દઈશું થોડી વાર માટે સાઈડમાં. તો હવે હું લઈ લઈશ એક ચોપર. આપણી ડુંગળી, લસણ અને લીલા મરચાં આપણે કટિંગ કરવાના છે, તો આપણે ચોપરમાં ક્રશ કરી લઈશું. હવે આપણે લઈ લઈશું લસણની થોડી કળીઓ અને લીલા મરચાં. તો લીલા મરચાંની આપણે અંદર કટિંગ કરી લઈએ. હવે આપણે ચણાના લોટનું બાઉલ આપણે લઈ લઈએ. તો થોડીક જ હળદર આપણે એડ કરવાની છે. સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. હવે આને આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે બનાવીશું સિક્રેટ મસાલો, જેમાં આમાં એડ કરવા માટે જેના માટે આપણે લઈ લઈશું ખલ. અને ખલમાં આપણે હવે એક એક મસાલા એડ કરતા જઈશું. તો સૌથી પહેલા આપણે કરીશું થોડા મરી અને આખા ધાણા એડ કરીશું. હવે આપણે વરિયાળી એડ કરીએ. બહુ તીખું આપણે જોઈએ તો તમે વધારે લાલ મરચું એડ કરી શકો છો સૂકું, તો મેં એક જ લીધું છે, એ પણ એડ કરી લઈએ. અને થોડો અજમો લીધો છે અને જીરું, એ બંને પણ આપણે અંદર એડ કરી લઈએ. આને આપણે વાટી લઈશું. તો આ રીતનું આપણે થોડું મોટું રાખીશું. તો હવે આપણે આને સાઈડ પર મૂકીને પાછું આપણે આપણું બાઉલ લઈ લઈશું. હવે અંદર આપણે ડુંગળી જે સમારી હતી, એ આપણે ક્રશ કરી હતી મોટી, એ અંદર એડ કરી લઈએ. સાથે આપણે લસણ અને લીલા મરચાં જે ક્રશ કર્યા હતા એ આપણે એડ કરી લઈએ. હવે અહીંયા આપણે આપણો સિક્રેટ મસાલા અંદર એડ કરી દઈએ. હવે સાથે કોથમીર પણ અંદર એડ કરી લઈએ. અહીં મેં લીધો છે આમચૂર પાવડર, એ પણ અંદર એડ કરી લઈએ આપણે. હવે ફરીથી આપણે આને મિક્સ કરી લઈએ. તો ડુંગળી અને બટાકાના પકોડા બનાવવાના છે. તો હવે આપણે આ સ્ટેજ પર બટાકાને છીણી લઈશું. જે આપણે ઝીણી છીણી હોય છે એનો યુઝ નહીં કરીએ આપણે. તો આ રીતે આપણે મોટી છીણ હોય છે, તો આપણે હવે એનાથી છીણી લઈશું. તો બટાકાને છોડીને મેં ધોઈ લીધા છે. તો આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે આપણે મોટી છીણ કરીશું. તો બટાકાની છીણ રેડી થઈ ગઈ છે. હવે આપણે આને ધોઈ દઈશું. આ રીતે 2 હાથની મદદથી બધું પાણી આપણે બિલકુલ કાઢી દેવાનું છે દબાવીને. હવે આપણે આમાં એડ કરી લઈશું.
હવે આપણે આને મિક્સ કરી લઈએ. અંદર અડધી વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરી લઈશું. બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરી લઈએ. 2 ચપટી ખાવાના સોડા એડ કરી લઈએ. પાછું આપણે એને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પકોડાનું ખીરું રેડી થઈ ગયું છે. તો હવે આપણે ફટાફટ પકોડા ઉતારી લઈશું. હવે આપણે ફટાફટ આ રીતે લઈને પકોડા ઉતારીએ. અહીં ગેસની ફ્લેમ આપણે બિલકુલ લો રાખીશું. તો પકોડાને આપણે પૂરેપૂરા એકદમ તળવાના નથી, તો થોડા આપણે કાચા રાખીશું. જેમ આપણે બહાર ખાઈએ છીએ તો એ લોકો ફરીવાર તળીને આપે છે, જેનાથી વધારે ક્રિસ્પી બને છે પકોડા. તો આપણે એને વધારે તળ્યા નથી, ફરીવાર આપણે એને તળવાના છે. પકોડા તૈયાર થઈ ગયા છે. આ રીતે અધકચરા આને થોડા ઠંડા થવા દઈશું અને પછી આપણે ફરીથી એને ફ્રાય કરીશું, એટલે બિલકુલ ક્રિસ્પી થઈ જશે. જેમ બજારમાં મળે છે એ રીતના બિલકુલ ક્રિસ્પી બનશે. તો હવે આપણે આને થોડી વાર માટે ઠંડા પડવા દઈએ. અહીં પકોડા થોડા ઠંડા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આને આપણે આ રીતે ચમચાની મદદથી આ રીતે દબાવી દઈશું. પછી આપણે એને તેલમાં મૂકી દઈશું. જો એકદમ ઠંડા હોય તો તમે આ રીતે હાથથી પણ આ રીતે બેન્ડ કરી શકો છો. ને પછી આપણે એક એક તેલમાં મૂકતા જઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી દઈએ. હવે હું તમને તોડીને પણ બતાવીશ. એકદમ ક્રિસ્પી પકોડા છે, જુઓ, અને ક્રિસ્પી અવાજ પણ આવે છે. તો ફ્રેન્ડ્સ, આપણા ડબલ ફ્રાય ક્રિસ્પી અને ટેસ્ટી પકોડા રેડી થઈ ગયા છે, એ પણ સિક્રેટ મસાલા સાથે. તો ફ્રેન્ડ્સ, હવે હું એને ટેસ્ટ કરીશ. તો ફ્રેન્ડ્સ, એટલા બહુ જ ટેસ્ટી અને ખરેખર ક્રિસ્પી બન્યા છે, જેમ બજારમાં પણ ડબલ ફ્રાય કરતા હોય છે, જેનો સ્વાદ બિલકુલ ડિફરન્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે જો આ પદ્ધતિથી તમારા ઘરે તમે આ રીતે પકોડા બનાવશો તો તમે બહારના પકોડા જ ખાવાનું ભૂલી જશો. તો ફ્રેન્ડ્સ, તમને જો અમારી રેસીપી ગમી હોય તો જરૂરથી તમે પણ ઘરે આ જ પદ્ધતિથી પકોડા બનાવી જુઓ અને કમેન્ટમાં લખજો કે તમને કેવા લાગ્યા. તો ફ્રેન્ડ્સ, તમને જો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. બાય.